પરિષદ એબીવીપી દ્વારા આદર્શ પબ્લિક સ્કૂલ બહાર ઉગ્ર વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યો હતો। વિદ્યાર્થીનીના પરિવારના આક્ષેપ મુજબ સ્કૂલ સંચાલકો દ્વારા ફી ભરવાના દબાણને કારણે વિદ્યાર્થીની આઘાતજનક પગલું ભરવા મજબૂર થઈ હતી। વિરોધ દરમિયાન એબીવીપીના કાર્યકર્તાઓએ સ્કૂલ સંચાલકો વિરુદ્ધ ચીફલો કર્યા અને તાત્કાલિક પગલાં લેવાની માંગ કરી। તેમની માંગણી હતી કે વિદ્યાર્થીનીની પરિસ્થિતિ અંગે નિષ્પક્ષ તપાસ થાય અને સ્કૂલ સંચાલકો સામે કડક કાર્યવાહી કરવામાં આવે। વિરોધ દરમિયાન અશાંતિ ન ફેલાય તે માટે પોલીસ દ્વારા સ્કૂલની બહાર કડક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। એબીવીપીના કાર્યકર્તાઓએ વિડીયો ફૂટેજમાં આવતી ઘટના અંગે પણ જવાબદારી નક્કી કરવાની માંગણી કરી છે। આદર્શ પબ્લિક સ્કૂલ જે ગોળાદરા વિસ્તારમાં આવેલી છે અને ત્યાં જે બાળકી છે એને પોતાને જીવન ટૂંકાવી લીધું, આત્મહત્યા કરી લીધી। એ પણ શા માટે? એક નાના કારણ માટે કે સ્કૂલની અંદર એને ફીસ નથી ભરી હતી અને ફીસનો લેવો દેવો એ પેરેન્ટ્સ અને પ્રિન્સિપલ ટીચરનો હોય છે, એમાં સ્ટુડન્ટનો કોઈ રોલ હોતો નથી। અને આ જે વિસ્તાર છે ગોળાદરા વિસ્તાર એ પરપ્રાંતીય વિસ્તાર છે। અહીંયા સ્લમ એરિયો વધારે છે અને મધ્યમ વર્ગીય ગરીબ વર્ગીય વિસ્તાર છે। એટલે અહીંયા આપણે માની શકીએ કે કોઈની પરિસ્થિતિ કોઈ સમય ખરાબ હોય કે નહીં ભરી શક્યો હોય તો એમાં વિદ્યાર્થીને આવું મેન્ટલ હરેસમેન્ટ કર્યું એ બહુ ખોટી બાબત છે। આપણને ધ્યાનમાં છે કે થોડા સમય પહેલાં ગોળાદરાની અંદર આવેલી આદર્શ પબ્લિક સ્કૂલમાં ધોરણ 8ની વિદ્યાર્થીની એક નજીવી બાબત કહેવાય જે ફીની બાબત એ ફી નથી ભરી શકતી, તો એને લઈને સ્કૂલ પ્રશાસન દ્વારા પ્રિન્સિપાલ શિક્ષકો દ્વારા એને વારંવાર ટોર્ચર કરવામાં આવે છે કે તમે સ્કૂલની ફી ભરો નહીં તો તમને એક્ઝામમાં નહીં બેસવા દઈએ। તો આને લઈને વિદ્યાર્થીને માનસિક ત્રાસ આપવામાં આવતો, સતત વિદ્યાર્થીનીને કોમ્પ્યુટર લેબમાં બેસાડવામાં આવતી, ટોયલેટ બાથરૂમની બહાર સતત બે દિવસ ઊભી રાખવામાં આવતી। તો એક આ જે નિંદનીય ઘટના કહેવાય। સ્કૂલ દ્વારા વિદ્યાર્થીઓ પર ફી માટેના દબાણ બંધ કરવા કડક નીતિ અમલમાં મૂકવી, આ અકસ્માતમાં જવાબદાર વ્યક્તિઓ પર કાયદેસર કાર્યવાહી થવી જોઈએ। શિક્ષણ ક્ષેત્રમાં ન્યાય સિદ્ધ વ્યવસ્થાનું અમલીકરણ કરવું। એબીવીપીના વિરોધના કારણે આ મામલો હવે રાજકીય તેમજ સામાજિક દિશામાં વધુ ઉછળી રહ્યો છે। તપાસ અને કાયદાકીય કાર્યવાહી અંગે શાળા અને પોલીસના પગલાં પર સૌની નજર છે।